ચાલો આજે આપણે ભારતીય ચિત્રકળાની હજારો વર્ષ જૂની એકદમ સમૃદ્ધ યાત્રા પર નીકળીએ. આપણે એના ઇતિહાસને ખોલીશું અને એની ભવ્યતાને નજીકથી જોઈશું. આ ચિત્ર જુઓ તો ખરા. આ છે કાંગડા શૈલી. એની નાજુક રેખાઓ, એના સૌમ્ય રંગો કેટલું મનમોહક અને જીવંત લાગે છે નહીં? પણ ક્યારે વિચાર આવે કે આટલી સુંદર કળાના મૂળ ક્યાં હશે? આ આખી સફર શરૂ ક્યાંથી થઈ હશે? વિશ્વાસ નહીં આવે, પણ ભારતીય ચિત્રકળાનો ઇતિહાસ 7000 વર્ષ કરતાં પણ જૂનો છે. એની શરૂઆત થઈ હતી પ્રાગ ઐતિહાસિક સમયના ગુફા ચિત્રોથી, પથ્થરો પર દોરેલા ચિત્રોથી. એ ચિત્રો આપણને બતાવે છે કે આપણા પૂર્વજો કેવી રીતે જીવતા હતા, એમનું જીવન કેવું હતું. તો એ ગુફાઓમાંથી આપણી આ કલાયાત્રા આગળ વધી અને પહોંચી મધ્યયુગમાં. અહીં આવીને ચિત્રકળાને એક નવો, વ્યવસ્થિત આકાર મળ્યો. એ સમયમાં હાથથી લખાયેલા ધાર્મિક પુસ્તકો એટલે કે હસ્તપ્રતોને સજાવવા માટે પહેલીવાર ચિત્રકળાની અલગ અલગ શૈલીઓ વિકસાવવામાં આવી. એ સમયે મુખ્યત્વે 2 શૈલીઓ ખૂબ પ્રચલિત થઈ. એક હતી પૂર્વ ભારતની પાલ શૈલી, જે બૌદ્ધ ધર્મ પર આધારિત હતી. એના ઘેરા રંગો અને વહેતી રેખાઓ એની ઓળખ હતી. અને બીજી બાજુ પશ્ચિમ ભારતમાં જૈન શૈલીનો વિકાસ થયો, જે એના અત્યંત બારીક કામ અને સોનાના ભરપૂર ઉપયોગ માટે જાણીતી બની. ધીમે ધીમે કળા ફક્ત ધર્મ પૂરતી સીમિત ન રહી. એ મંદિરોમાંથી બહાર નીકળીને રાજ દરબારોની શાન બની. રાજપૂત અને મુગલ સામ્રાજ્યોના ઉદય સાથે તો ચિત્રકળાનો એક એવો શાહી યુગ શરૂ થયો, જેણે ભારતીય કલાને દુનિયાભરમાં એક નવી ઓળખ આપી. આ છે રાજપૂત શૈલી, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખૂબ વિકસી. એમાં પૌરાણિક કથાઓ, રામાયણ મહાભારતના પ્રસંગો અને વીરોની ગાથાઓને જીવંત કરવામાં આવતી. એના રંગોમાં એક અલગ જ જોશ, એક અલગ જ ઊર્જા દેખાય છે. અને પછી આવી મુગલ શૈલી, જે ખરેખર તો ભારતીય અને ઈરાની કળાનું એક અદ્ભુત મિશ્રણ હતી. આ શૈલીમાં દરબારના દ્રશ્યો, બાદશાહોના પોર્ટ્રેટ્સ અને ઐતિહાસિક ઘટનાઓને એટલી બારીકાઈથી ચિતરવામાં આવતી કે જાણે ઇતિહાસનું કોઈ પાનું આપણી આંખ સામે જીવંત થઈ ગયું હોય. અહીં તફાવત કેટલો સ્પષ્ટ છે જુઓ. એક બાજુ છે મુગલ કળાનો શાહી ઠાઠ, જેમાં ઇતિહાસ અને સત્તાની વાત છે, તો બીજી બાજુ છે હિમાલયની પહાડીઓમાં વિકસેલી કાંગડા શૈલી, જેમાં પ્રેમ, ભક્તિ અને પ્રકૃતિની કવિતા છે. બંને એકદમ અલગ, છતાં બંને અદ્ભુત. પણ પછી ઇતિહાસે એક મોટો વળાંક લીધો. મુગલ સામ્રાજ્યનો અંત આવ્યો અને ભારતમાં અંગ્રેજો આવ્યા. અને એમની સાથે આવી એમની કળા, એમની શૈલી. આ ભારતીય કળા માટે એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. કળાને એક આખી નવી જ દિશા મળી. અંગ્રેજોએ શું કર્યું? એમણે આખા ભારતમાં આર્ટ સ્કૂલ્સ ખોલી. મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટ, પછી લાહોરમાં અને આગળ જતા વડોદરામાં કલાભવન. આ સ્કૂલ્સમાં ઓઇલ પેઇન્ટિંગ અને એકદમ રિયલ દેખાય એવા ચિત્રો બનાવવાની પશ્ચિમી ટેકનિક શીખવવામાં આવતી. આનાથી ભારતીય કલાકારોની એક નવી જ પેઢી તૈયાર થઈ. તો સવાલ એ થાય કે શું આપણા કલાકારોએ બસ આ પશ્ચિમી શૈલીની નકલ કરવાનું શરૂ કરી દીધું? ના, એવું બિલકુલ નહોતું. કેટલાક એવા કલાકારો સામે આવ્યા જેમણે આ પ્રભાવ વચ્ચે ભારતીય કળાને એક નવી, આધુનિક ઓળખ આપવાનું બીડું ઝડપ્યું. ચાલો મળીએ એમને. અને એમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ એટલે રાજા રવિ વર્મા. એમણે એક ગજબનું કામ કર્યું. વિષયો લીધા આપણા ભારતીય પુરાણોમાંથી અને એને ચિતરવાની ટેકનિક અપનાવી યુરોપની. આ મિશ્રણથી એમણે ભારતીય કળામાં એક ક્રાંતિ લાવી દીધી. આ ચિત્ર જુઓ. દેવી સરસ્વતી જાણે સાચે જ આપણી સામે ઊભા હોય એવું લાગે છે નહીં? આ જ તો રાજા રવિ વર્માનો જાદુ હતો. એમણે આપણા દેવી દેવતાઓને કેનવાસ પર જીવંત કરી દીધા. અને આ જ કારણ હતું કે એમના ચિત્રો ભારતના ઘરે ઘરમાં પહોંચી ગયા. પણ બધા રવિ વર્માના રસ્તે નહોતા ચાલતા. એક બીજો વિચાર પણ હતો, જે ટાગોર પરિવારે રજૂ કર્યો. એમનું માનવું હતું કે આપણે કળા માટે બહાર કેમ જોવું જોઈએ? આપણી પોતાની પરંપરાઓ જ એટલી સમૃદ્ધ છે. સાચી ભારતીય કળા તો એના પોતાના મૂળમાં જ મળશે. અને આ સ્વદેશી કળાના વિચારને આગળ લઈ ગયા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને એમના ભત્રીજા અબનેન્દ્રનાથ ટાગોર. અબનેન્દ્રનાથે તો બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી, જે એક આખી ચળવળ બની ગઈ, જેનો હેતુ ભારતીય કળાને પુનર્જીવિત કરવાનો હતો. તો બંગાળ શૈલી શું હતી?
એણે પશ્ચિમી કળાની નકલ કરવાનો સાફ ઇનકાર કરી દીધો. એના બદલે એમણે મુઘલ, રાજપૂત અને અજંતા જેવી આપણી જ પ્રાચીન કળાઓમાંથી પ્રેરણા લીધી અને એક એવી નવી કળા બનાવી જે ભારતની અંદરની, ભારતની આત્માની વાત કરતી હતી. આ બધી વાતો થઈ રાષ્ટ્રીય સ્તરની ચળવળોની. પણ આપણા ગુજરાતમાં એ સમયે શું થઈ રહ્યું હતું? ચાલો હવે એક નજર ગુજરાતના મુખ્ય કલાકારો અને કળામાં એમના યોગદાન પર કરીએ. ગુજરાતે પણ કલા જગતને ઘણા મોટા નામ આપ્યા છે. કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, ફિલ્મોમાં જેમનું મોટું નામ હતું એવા કનુ દેસાઈ, સૌરાષ્ટ્રના ગામડાને ચિત્રોમાં જીવંત કરનાર સોમાલાલ શાહ અને બીજા પણ કેટલાય કલાકારો જેમણે ગુજરાતની કલાને સમૃદ્ધ બનાવી છે. અને આ બધામાં રવિશંકર રાવળનું નામ ખાસ લેવું પડે. એ ખાલી મહાન કલાકાર જ નહોતા, પણ ગુજરાતમાં કલાની આખી ચળવળના પ્રણેતા હતા. એમણે 1924માં કુમાર માસિક શરૂ કરીને ગુજરાતમાં કલા અને સંસ્કૃતિ માટે એક નવું જ વાતાવરણ ઊભું કર્યું. તો પ્રાગૈતિહાસિક ગુફાઓથી શરૂ થયેલી આ સફર આજે આધુનિક સમય સુધી પહોંચી છે. આટલો મોટો, આટલો ભવ્ય અને વૈવિધ્યસભર વારસો, આજના કલાકારો એને પોતાની કળામાં કેવી રીતે આગળ વધારી રહ્યા હશે? આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારતા કરી મૂકે છે.